સુરત શહેર પોલીસનો ગુંડાઓને સંદેશ. હાસિમ સિદ્દીકીના સામ્રાજ્ય પર સુરત પોલીસનું બુલડોઝર. લિંબાયત વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. વિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો સરકારી જગ્યા પર કબજો. શ્રી રામ મંદિરની બાજુમાં બનાવવામાં આવ્યું હતું જીમ. માથાભારે હાશિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ સ્ટાઇલથી સુરતમાં પણ પોલીસની કામગીરી. 2 લોકો પર કર્યો હતો હાસિમ ગેંગે જીવલેણ હુમલો. રીઢા આરોપી છે માથાભારે ઇમરાન. પાઇપ, ફટકા અને બેટ સાથે હુમલો કર્યો હતો. હાસિમના ઇશારે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તે કર્યા આક્ષેપ. સામાન્ય પરિવારના પિતા પુત્ર પર કરાયો હતો હુમલો. ભાવનગરમાં સરા જાહેર મહિલાઓની હાજરીમાં થયો હતો હુમલો. સુરત શહેર પોલીસના બંદોબસ્ત વચ્ચે એસએમસી દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે. ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે. એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે. તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે. જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર.